ભાવે સંભાળ જુઓ તો ખરા કેવો મસ્ત વરસાદ આવે છે અને એને પવન કેવો ઠંડો ઠંડો આવે છે ના હોય હાસ તો વળી હું શું કહું તમને હા? હેડો ને આપણે બહાર જઈએ બહાર જવું આવા વરસાદમાં તારો બા પલળી જવાય તારો બા આવશે તારો બા દવાખાનાના ખર્ચા ચાલુ થાય અલા પડો પલડાય નહીં હું તમને એવું કહું કે આપણે લોંગ ડ્રાઈવ ઉપર ગાડી લઈને જઈએ લોંગ ડ્રાઈવ પર જવું થાય હા ગાડી પર ગાડી પેટ્રોલ થી હેડે પાણી થી નહીં હોશિયારી મારે હે નકરા કાયમ ગણતરી જ કરતા હો ગણતરી જ કરે ને તું વિચાર તો કર નકર તારે લોંગ ડ્રાઈવ ના બોંગ ડ્રાઈવ ના શોખ હે વરસાદમાં તારો બા પૈસા વાપરવામાં ધ્યાન રાખ થોડું સમજી વિચારીને ખર્ચો કરાય કાયમ હોય ચીકણા તાણે વેડા નકરા કરતા ખર્ચા જ હો, કરવા હોય હે તાણા શું ચમ એસી બંધ કરી નાખ્યું એસી પાણીથી નહીં ચાલતું એસી નું બિલ આવે છે અને તમે જ તમને શીખવાડ્યું તું કે ખર્ચા હે ને સમજી વિચારીને કરવા જોઈએ અલી ફોડી શું કેવું હવે આ બૈરાને લો લચા ચમ એકલી ચા બિસ્કિટ ચા હવેથી આપણા ઘરમાં બિસ્કિટ નહીં આવે ચમ કારણ કે તમે જ મને સમજાવ્યું તું કે ખર્ચા હે ને સમજી વિચારીને કરવા જોઈએ અને બિસ્કિટ હે ને મફત નહીં આવતા બિસ્કિટના પૈસા થાય છે આ મોટા બિસ્કિટ વાળા હાય પાલું ખાવાનું શું બનાવ્યું ખાવાનું તો મેં બનાવી જ નહીં ચમ કારણ કે ખાવાનું બનાવવા માટે ગેસ ચાલુ કરવો પડે અને ગેસ ચાલુ કરીએ તો ગેસ વપરાય તો પછી ગેસના પૈસા થાય અને તમે તો મને સમજાવ્યું છે કે ખર્ચા હે ને સમજી વિચારીને કરવા જોઈએ મારા બાપ તું લોહી પી જઈ છે તું તૈયાર થા ને મારા બાપ તને લઈ જાઉં લોંગ ડ્રાઈવ ઉપર વરસાદમાં હેડા હેડા હું તૈયાર થઈ જાઉં હેડા લોહી પી જઈ યાર અલી ભોડી તને કેટલી વખત ના પાડી કે દવા ના કરીશ તું અલા પડો ગરવા દો ને માથું દુખતું તું આખી રાત ઊંઘ નહીં આવી પણ મેં તને સમજાવી હતી કે 1 થી 1000 સુધી ગણીશ એટલે ઊંઘ આવી જશે તને એટલે ગણ્યા મેં 5 સુધી તો ગણ્યા હે ને 5 સુધી ગણતી હતી ને તે મને બગા હાવા માંડ્યા તે મેં ચા બનાવીને પીધી ને તાણે મેં 1000 પૂરા કર્યા હવે સાની માની બેહને જુઠ્ઠું જુઠ્ઠું કર્યા વગર હવે તમે સાના માના બેહો ને તમારા મા બાપ માર જોડે જેટલું જુઠ્ઠું બોલ્યા હે શું જુઠ્ઠું બોલે છે લગન પહેલા એવું કહેતા હતા કે લગન પછી તમાર સોડીને અમે સોડીને જેમ રાખશું આ તે તારા બાપા કે હરિશ્ચંદ્ર નહીં મારી જોડે ઈ જુઠ્ઠું બોલે છે ગાય ગાય કઈ ખૂંટીઓ વરગાડ્યો મને હોશિયારી મારે છે હેડો ને ડોક્ટર સાહેબ જો ને મારી મમ્મી 4 દિવસથી રોટલી નહીં ખાધી તારી મમ્મી 4 દિવસથી રોટલી નહીં ખાતી ના તો નકરા દાળ ભાત ખાય છે અલા ડોક્ટર સાહેબ રોટલી અને દાળ ભાત બંને નહીં ખાધી તો ત્યાં અભી હાલ તો કીધું કે મારી મમ્મી રોટલી નહીં ખાતી હવે દાળ ભાત ખાય એવું કહેતું મારી મમ્મી હું એવું કહેતી હતી કે મારી મમ્મી રોટલી અને દાળ ભાત બંને નહીં ખાધી મતલબ રોટલી નહીં ખાતી ને દાળ ભાતે નહીં ખાતી ના તો નકરું શાક ખાય હિમ ને અલા ડોક્ટર સાહેબ મારી મમ્મી રોટલી દાળ ભાત અને શાક કશું નહીં ખાધી તાર મમ્મી રોટલી નહીં ખાતી દાળ ભાતે નહીં ખાતી શાકે નહીં ખાતી ના તો બહુ મોટો સિરિયસ પ્રોબ્લેમ હે તો સૌથી પહેલા તાર મમ્મીનું લીવર ચેક કરવું પડશે મારે પહેલા તમે મારી મમ્મી ચેક કરજો ને પછી લીવર ચેક કરજો અલે લીવર કે રોડ ઉપર રખડતું ના હોય પહેલા તાર મમ્મીના પેટમાં હોય મારી મમ્મીના પેટમાં લીવર હે એટલે એને ભૂખ નહીં લાગતી લીવર એ પેટનો એક અંગ છે એ પહેલેથી હોય જ અંદર હે મારી મમ્મી જાણે લીવર ખાઈ જાય અલ્યા મારા બાપ તારી મમ્મીને હમી કરાવવાની કે નહીં કરાવવાની કરાવવાની હે તો તમે કહી દો કહો ને શું જોવે આમાં તમુરો જોવે લીવર ખાઈ ગઈ તારી મમ્મી લીવર ખાઈ ગઈ નહીં કરી તારી મમ્મી ડોક્ટર સાહેબ નહીં કરી